મારી માનો મહિમા અદ્ભુત છે. વાણી જેનું પૂર્ણ વર્ણન ન કરી શકે, મન જેનું મનન ન કરી શકે, બુદ્ધિ જે તત્વનો નિર્ણય ન કરી શકે, એવું એક અદ્ભુત તત્વ આ શક્તિ તત્વ છે. જેને ઉપનિષદ કહે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસહ. આ એક એવું અદ્ભુત તત્વ છે શક્તિ તત્વ કે જ્યાં આપણું મન, આપણી બુદ્ધિ, આપણી વાણી પહોંચી શકતી નથી. એ બધા જ પાછા પડે છે. નિવર્તન્તે, મન સહિત વાણી જ્યાંથી પાછી વળે છે. આપણી વાણી ગમે એટલી સુંદર હોય, વ્યાકરણથી શુદ્ધ હોય, છતાંય એ માનું પૂર્ણ વર્ણન ન કરી શકે. આપણું મન કેટલું આમ પાવરફુલ, કેટલું ગતિશીલ છે કે આનું ક્યાં પહોંચી જાય. પ્રચંડ શક્તિ મનની, પણ એ માના ચરણ સુધી નથી પહોંચી શકતું. ચિત્ત એનું ચિંતન ન કરી શકે, મન એનું મનન ન કરી શકે, બુદ્ધિએ તત્વનો નિર્ણય ન કરી શકે, એવું આ શક્તિ તત્વ છે. અને એટલે અર્ગલા સ્તોત્રમાં લખ્યું કે અચિંત્ય રૂપ ચરિતે સર્વશત્રુ વિનાશિની રૂપન દેહી જયન દેહી યશો દેહી દ્વિષો જય. હે મારી માં, અચિંત્ય રૂપ ચરિતે, માં તમારું રૂપ, તમારું ચરિત્ર અચિંત્ય છે. આ જ વાત સક્રાદેવમાં કરી છે, ચંડીપાઠના 4થા અધ્યાયમાં. કિમ વર્ણયામ તવ રૂપમ ચિંત્ય મેત કિંચાતિ વીર્યમ સુરક્ષયકારી ભૂરી કિંચાહવેષુ ચરિતાની તવાદ્ભુતાની સર્વેષુ દેવ્યસુરદેવ ગણાનિકેષુ. હે માં, હે કરુણામયી જગદંબા, હે અંબા, કેમ વર્ણયામ તવ રૂપમ અચિંત્ય મેં, તો તમારા રૂપનું મારે કેમ વર્ણન કરવું? કારણ કે તમારું રૂપ તો અચિંત્ય છે. તો શક્તિ તત્વ કોઈ સાધારણ તત્વ નથી. જેને વેદાંત બ્રહ્મ કહે એને જ શક્તિના ભક્તો અંબા કહે છે. બ્રહ્મ અને અંબામાં કોઈ ભેદ નથી. જ્ઞાની પુરુષો જે તત્વને બ્રહ્મ કહે એને જ માના ભક્તો અંબા કહે છે. દેવી ભાગવતના 3જા સ્કંદમાં બેની એકતા બતાવી છે કે બ્રહ્મમાં અને અંબામાં કોઈ ભેદ નથી, કોઈ અંતર નથી. માં જગદંબા પણ દેવી અથર્વ શીર્ષમમાં બોલ્યા છે કે અહમ બ્રહ્મ સ્વરૂપિણી મત્તઃ પ્રકૃતિ પુરુષાત્મકં જગત શૂન્યંચાશૂન્યંચ અહમ આનંદાનાનંદો અહમ વિજ્ઞાના વિજ્ઞાને અહમ બ્રહ્મા બ્રહ્મણી વેદિતવ્યે અહમ અખિલં જગત. માં જગદંબા સ્વયં બોલ્યા કે હું બ્રહ્મ સ્વરૂપિણી છું. એટલે વેદાંતિઓ, જ્ઞાની પુરુષો જે તત્વને બ્રહ્મ કહે એને જ અમે અંબા કહીએ છીએ. આપણે બધા જ, એમાં કોઈ અંતર નથી, કોઈ ભેદ નથી. તો મહાત્મ્યનો પ્રારંભ બહુ સુંદર રીતે કર્યો છે. સ્કંદ પુરાણના માનસ ખંડમાંથી 5 અધ્યાય લેવામાં આવ્યા. કાર્તિક સ્વામી મહારાજે 6 મુખથી માનો મહિમા ગાયો, અગસ્ત્ય મુનિને સંભળાવ્યો છે. પ્રથમ શ્લોકમાં કહ્યું કે હે માં, અમારી વાણીને તમે અલંકૃત કરો. સાસ્મદ વાચમ પ્રસન્ના વિધિ હરિગિરિસારાધિત અલંકરો તું. હે ભગવતી, તમે પ્રસન્ન થઈ અમારા સૌની વાણીને અલંકૃત કરો, સુશોભિત કરો, મંગલમયી બનાવો. વાણીને શુદ્ધ કરવાની માંગણી કરી મા પાસે પહેલા શ્લોકમાં. કારણ કે માના ગુણ ગાવા છે આપણે, એ તત્વનું યથામતિ યથાશક્તિ વર્ણન કરવું છે. એટલા માટે આપણી વાણી વિશુદ્ધ જોઈએ. અને આપ સૌ જાણો છો કે વાણી એ આપણા જીવનનું એક સાચું ઘરેણું છે, અલંકાર છે. બીજા બધા ઘરેણા તો ઘસાઈ જાય, તૂટી જાય, વળી સોની પાસે જવું પડે જરા સરખા કરી દેજે. પણ વાણી એક દિવ્ય ઘરેણું છે જે ક્યારેક ઘસાતું નથી. વાણ્યે કા સમલં કરોતિ પુરુષમ યા સંસ્કૃતા ધાર્યતે છીયંતે ખલુ ભૂષણાની સતતમ વાઘભૂષણમ ભૂષણમ. માનવ જીવનનું સાચું ઘરેણું આપણી વાણી છે, આપણી વાક શક્તિ. અને જ્યારે ઉપનિષદ કહે વાક બ્રહ્મ,
એ વાણી એ બ્રહ્મ સ્વરૂપિણી છે. વાણીની શુદ્ધતા માગી કે અમારી વાણીને તમે અલંકૃત બનાવો, સુંદર બનાવો. વ્યવહારનું એક સુંદર માધ્યમ આપણી વાણી છે. એ વાણીના 4 પ્રકાર અહીં બતાવ્યા છે. પ્રથમ શ્લોકમાં પરાવાણી, પશ્યંતી વાણી, મધ્યમા વાણી અને વૈખરી વાણી. 4 પ્રકાર વાણીના અહીં બતાવ્યા દેવી ભાગવતમાં કે 4 પ્રકારની વાણી હે માં કૃપા કરી એને તમે દિવ્ય બનાવજો, સુંદર બનાવજો. એમાં ભગવતી કેવા છો તો વિધિ હરિ ગિરીશારાધિતા. વિધિ એટલે બ્રહ્મા, હરિ એટલે ભગવાન વિષ્ણુ અને ગિરીશ એટલે ભગવાન શિવ. નિરંતર જેની આરાધના કરે એ આ શક્તિ છે, કોઈ સામાન્ય નથી. વિધિ હરિ ગિરીશારાધિતા અલંકરો તું. બ્રહ્માજી જેનું નિત્ય ભજન કરે, ઉપાસન કરે એમાં ભગવતી છે. ભગવાન શ્રી હરિ પણ, નારાયણ પણ નિરંતર જેનું આરાધન કરે છે. અને ભગવાન ભોળોનાથ પણ એ ભગવતીની આરાધના કરે છે. અને આનું પ્રમાણ અર્ગલા સ્તોત્રમાં પણ આપ્યું. ચતુર્ભુજે ચતુર્વક્ત્ર સંસ્તુતે પરમેશ્વરી રૂપં દેહી જયં દેહી યશો દેહી દ્વિષો. કૃષ્ણેન સંસ્તુતે દેવી શશ્વદ ભક્ત્યા સદાંબિકે રૂપં દેહી જયં દેહી યશો દેહી દ્વિષો જહી. હિમાચલ સુતાનાથ સંસ્તુતે પરમેશ્વરી રૂપં દેહી જયં દેહી યશો દેહી દ્વિષો. હે માં, હે ભગવતી, ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ, ભગવાન મહાદેવ નિરંતર તમારા ગુણ ગાય છે, તમારી આરાધના કરે છે, ઉપાસના કરે છે. એ માં છે, શક્તિ તત્વ છે કે જેની ઉપાસના તમામ જેટલા જેટલા અવતાર આપણે ત્યાં થયા, જેટલા ભગવાન થયા, બધાએ એ અંબાની ઉપાસના કરી છે. અને માના આશીર્વાદ મેળવીને જ એ આજની દુનિયામાં એ બધા પૂજાઈ રહ્યા છે. એમનો જય જયકાર થઈ રહ્યો છે. શિવાનંદ સ્વામી પણ આરતીમાં આ જ વાત લખી. તેરસે તુડજા રૂપ તું તારીણી માતા, તું તારીણી માતા. તેરસે તુડજા રૂપ તું તારીણી માતા, તું તારીણી માતા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ. ગુણ તારા ગાતા. ઓમ જય હો મા જગદંબે. જયાદ્યા શક્તિ માડી, જયાદ્યા શક્તિ. અખિલ બ્રહ્માંડ નિપાવ્યા, અખિલ બ્રહ્માંડ નિપાવ્યા. પડવે પ્રગટ થયા. ઓમ જય હો મા જગદંબે. 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 વિધિ હરિ ગિરીશારાધિતા અલંકરો. બ્રહ્મા વિષ્ણુ મહાદેવ નિરંતર જેની આરાધના કરે એ આ માં છે. એની પાસે માંગણી કરી કે માં અમારા સૌની વાણીને તમે અલંકૃત બનાવજો, એને દિવ્ય બનાવજો, કારણ કે માં તમારા ગુણ મારે ગાવા છે. એ ભગવતી કેવી તો કે સૃષ્ટવ્યા સર્ગ રૂપા. જ્યારે આ બ્રહ્માંડમાં કંઈ જ નહોતું ત્યારે સૌથી પહેલા એ શક્તિ તત્વ હતું.
અને પછી માં સ્વયં એમણે આ જગતનું સર્જન કર્યું. એ સર્ગરૂપિણી બન્યા ભગવતી અંબાજી. સૃષ્ટિના આરંભ કાળમાં જે સર્ગરૂપા બન્યા, રજોગુણને સાથે રાખી અને ભગવતી સર્જન કરે છે આ સકલ બ્રહ્માંડનું, સમગ્ર વિશ્વનું. આખું બ્રહ્માંડ માંથી પ્રગટ થયું અને એટલા માટે માં જગદંબા અખિલ બ્રહ્માંડની જનની કહેવાય છે. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા. દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાહ્યો ભગવતી ભવ દુઃખ. અખિલ બ્રહ્માંડની જનેતા છે અને સમગ્ર વિશ્વ એમાંથી પ્રગટ થયું છે. સૃષ્ટવ્યા સર્ગ રૂપા. અને એ જ ભગવતી વિશ્વનું પાલન કરવા માટે એ પાલની શક્તિ બને છે. જગત અવન વિધૌ પાલિની. જગતની જ્યારે રક્ષા કરવાની હોય ત્યારે માં જગદંબા સત્વગુણને સાથે રાખી અને સમગ્ર બ્રહ્માંડનું એ પ્રેમથી પરિપાલન કરે છે. બધાની સંભાળ માં રાખે છે. આપણે તો ખાલી 5 જણનું પાલન કરવું હોય ને તો નાકે દમ આવી જાય. કેટલી મહેનત કરવી પડે, રાત દિવસ માણસે પરિશ્રમ કરવો પડે, ત્યારે 5-7 માણસનું આપણું કુટુંબ હોય એને આપણે પાડી શકીએ. માં ભગવતી અખિલ બ્રહ્માંડનું પાલન કરે છે. અને જ્યારે જગતનો સમય પૂરો થાય ત્યારે એ જ માં ભગવતી મહાકાલી બની તમો ગુણને સાથે રાખી સમગ્ર બ્રહ્માંડનો સંહાર કરે છે. એ શક્તિને રૌદ્રી કહેવાય છે. સંહાર કરે શક્તિ રૌદ્રી છે. જગદવન વિધૌ પાલિની યાચ રૌદ્રી સંહારે ચાપી યસ્યા જગદવન વિધૌ. સંહાર જ્યારે કરે ત્યારે એ જ ભગવતી રુદ્ર શક્તિ રુદ્રાણી રૌદ્રી કહેવાય છે. આખું વિશ્વ માં ભગવતીનું ક્રીડાંગણ છે, રમવાનું મેદાન છે. એ ભગવતી બધામાં રમતી રહેલી છે. ક્રીડાંગણ છે આખું બ્રહ્માંડ, માં ભગવતીને રમવાનું સ્થાન છે. જગદિદમ અખિલમ ક્રીડનમ. વાણીના 4 સ્વરૂપે એમાં આપણી સાથે રહેલા છે. પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી. એવી હે ભગવતી અમારી વાણીને તમે દિવ્ય બનાવજો એવી માંગણી કરી મા પાસે. અને મા પાસે માગવામાં કઈ વાંધો નહીં. દીકરો હોય કે દીકરી, સંતાનને છૂટ હોય કે બીજા પાસે ન માગી શકે પણ મા પાસે માગી શકે. અને આપણે મા પાસે નહીં માગીએ તો બીજા કોની પાસે માગશું? હૃદયમાં જો લાગણી હશે તો મા ભગવતી આપણી માગણી અવશ્ય પૂરી કરશે. આ રીતે પ્રથમ શ્લોકમાં જગદંબાના 3 સ્વરૂપ બતાવ્યા: મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. એના જ બીજા નામ છે બ્રહ્માણી, નારાયણી અને રુદ્રાણી. સર્જન કરે ત્યારે ભગવતી બ્રહ્માણી કહેવાય, પાલન કરે ત્યારે એ જ વૈષ્ણવી શક્તિ કહેવાય છે, નારાયણી. ત્વમ વૈષ્ણવી શક્તિ રણંત વીર્યા વિશ્વસ્ય બીજમ પરમાસી માયા સંમોહિતમ દેવી સમસ્ત મેતત ત્વમ વૈ પ્રસન્ના ભૂઈ મુક્તિ હેતુ. પાલન કરે ત્યારે શક્તિ વૈષ્ણવી શક્તિ કહેવાય, નારાયણી કહેવાય. અને જ્યારે સંહાર કરે ત્યારે એ જ માં જગદંબા, એ જ ભગવતી રૌદ્રી રુદ્રાણી કહેવાય છે. એક જ માં અંબિકાના 3 સ્વરૂપ: મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, બ્રહ્માણી, નારાયણી અને રુદ્રાણી. એને જ બીજા શબ્દમાં કહું તો જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને દ્રવ્ય શક્તિ. મહાકાલી આ ક્રિયા શક્તિ છે, મહાલક્ષ્મી આ દ્રવ્ય શક્તિ છે અને મહાસરસ્વતી જ્ઞાન શક્તિ છે. ડગલે ને પગલે આપણા જીવનમાં 3 શક્તિઓની આવશ્યકતા રહે છે. એના વગર આપણું જીવન શક્ય નથી. આ રીતે મંગલાચરણના પ્રથમ શ્લોકમાં મા પાસે સુંદર માગણી કરી કે મારી વાણીને તમે દિવ્ય બનાવજો.
વાણીને નિર્મળ બનાવો, શુદ્ધ બનાવો, કારણ કે મારે તમારા ગુણ ગાવા છે. બીજા શ્લોકમાં ભગવાન નર નારાયણ, ભગવાન વ્યાસ નારાયણ અને મા જગદંબા સરસ્વતી આ બધાને પ્રણામ કર્યા છે. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. બધાને નમસ્કાર કર્યા એક શ્લોકમાં. આ શ્લોક શ્રીમદ ભાગવતમાં પણ છે. પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં આ શ્લોક ભાગવતજીમાં છે. એ શ્લોક દેવી ભાગવતના મહાત્મ્યમાં આપ્યો છે. એકે અક્ષર બદલ્યો નથી. ભગવાન નારાયણને આપણા નમસ્કાર, ભગવાન નરદેવને આપણા નમસ્કાર, કારણ કે આ બંને ભાઈઓએ હિમાલયમાં બેસી ખૂબ તપ કર્યું છે. અને તપ પણ કેવલ પોતાના કલ્યાણ માટે નહીં, આખા વિશ્વના કલ્યાણ માટે તપ કર્યું છે. શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદમાં લખ્યું કે જગતઃ સ્વસ્થ એ ધ્યાસ્તે તપો બદ્રિકાશ્રમે. આ બંને ભાઈઓએ બદ્રિકાશ્રમમાં હિમાલયમાં બેસી વિશ્વ કલ્યાણ માટે તપ કર્યું છે. કેવલ મારો જ ઉદ્ધાર થાય એવું નહીં, વિશ્વમાં જેટલા જીવો છે બધાનું પરમ શ્રેય થાય એવી ઉદાર ભાવના રાખી ભગવાન નર નારાયણે ખૂબ તપ કર્યું. એટલા માટે એ વંદનીય બન્યા છે. આપણા ભારત વર્ષના ભરતખંડના પ્રધાન કોઈ દેવ હોય તો ભગવાન નર નારાયણ છે. નિરંતર નારદ મુનિ જેની ઉપાસના કરે છે. પરમ તપો મૂર્તિ ભગવાન નર નારાયણને આપણા નમસ્કાર છે. મા જગદંબા સરસ્વતીને આપણા વંદન છે, કારણ કે એની કૃપા વગર માણસને જ્ઞાન મળતું નથી, વાણી મળતી નથી. વાણીની શક્તિ, વિદ્યાની શક્તિ, જ્ઞાનની શક્તિ, શાસ્ત્રની શક્તિ, સ્વરની શક્તિ, સંગીતની શક્તિ કોઈ હોય તો માં સરસ્વતી છે. જગતમાં જેટલા જેટલા શાસ્ત્રના લેખકો બન્યા, વિદ્વાનો થયા, જ્ઞાની પુરુષો થયા, બધામાં સરસ્વતીની ખૂબ પ્રાર્થના કરી છે. અને જેના જેના ઉપર માં સરસ્વતીની કૃપા થઈ એની વાણી રસવતી બની છે. રવિરુદ્ર પિતામહ વિષ્ણુનું તમ હરિચંદન કુમકુમ પંકયુતમ. રવિરુદ્ર પિતામહ વિષ્ણુનુતમ હરિચંદન કુમકુમ પંકયુતમ. રવિરુદ્ર પિતામહ વિષ્ણુનુતમ હરિચંદન કુમકુમ પંકયુતમ. રવિરુદ્ર પિતામહ વિષ્ણુનુતમ હરિચંદન કુમકુમ પંકયુતમ. મુનિવૃંદ ગણેન્દ્ર સમાનયુતમ. મુનિવૃંદ ગણેન્દ્ર સમાનયુતમ. તવ નૌમિ સરસ્વતી પાદયુગમ. તવ નૌમિ સરસ્વતી પાદયુગમ. તવ નૌમિ સરસ્વતી પાદયુગમ. તવ નૌમિ સરસ્વતી પાદયુગમ. શશિ શુદ્ધ સુધાહિમ ધામયુતમ. શશિ શુદ્ધ સુધાઈમ ધામયુતમ. શરદંબર બિંબ સમાનતરમ. શરદંબર બિંબ સમાનતરમ. બહુરત્ન મનોહર કાંતિયુતમ. બહુરત્ન મનોહર કાંતિયુતમ. તવ નૌમિ સરસ્વતી પાદયુગમ. 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 સરસ્વતી માત કી જય. મા શારદાને પ્રણામ કર્યા અને છેલ્લે ભગવાન વ્યાસ નારાયણની વંદના કરી છે. દેવીમ સરસ્વતીમ વ્યાસમ
તતો જય મુદીરે. ભગવાન વ્યાસને એટલા માટે વંદના કરી કે ભગવાન વ્યાસ નારાયણે આવા 18 પુરાણો આપણને આપ્યા. કેટલું મોટું પ્રદાન છે ભગવાન વ્યાસજીનું આપણને સૌને. આવા સુંદર 18 પુરાણો વ્યાસની કૃપાથી, વ્યાસ પ્રભુની કૃપાથી આપણને મળ્યા છે. આ જગતમાં ઘણા બુદ્ધિશાળી પુરુષો થયા, પણ ભગવાન વ્યાસ નારાયણ જેવો બુદ્ધિમાન કોઈ થયો નથી. નમો સ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લાર વિંદાયત પત્ર નેત્ર જેન ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. જેને આપણા સૌના કલ્યાણ માટે, આપણી અંદર જે અજ્ઞાનનો અંધકાર છે દૂર થાય એટલા માટે એમણે જ્ઞાનનો દીપ પ્રગટાવ્યો, અધ્યાત્મનો દીપ પ્રગટાવ્યો ભગવાન વ્યાસ નારાયણ. અને આ દીવો એવો છે કે હજી સુધી એની જ્યોત જરાય ઝાંખી પડી નથી. અધ્યાત્મનો દીપ, એ જ્ઞાનનો દીપ હજી એવો ને એવો ઝળહળી રહેલો છે. આ પ્રદાન ભગવાન વ્યાસ નારાયણનું છે, એટલા માટે એ વંદનીય છે. આ બધાને પ્રણામ કર્યા, વંદન કર્યા છે. વંદન કરવાથી 4 લાભ બતાવ્યા છે આપણા ધર્મશાસ્ત્રમાં, કે જો આપણે આપણા ગુરુજનોને, આપણા વડીલોને રોજ વંદન કરશું અને એમની સેવા કરશું તો માનવ જીવનમાં 4 લાભ મળે છે. અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશો બલ. આ બધાને વંદન કરવાથી, એમની સેવા કરવાથી માનવ જીવનમાં સુંદર 4 લાભ મળે છે. જે અભિવાદન કરે, જે નિત્ય સેવન કરે, આ બધાનું પેલો લાભ બતાવ્યો છે આયુષ્યની વૃદ્ધિ થાય છે. માણસ ખૂબ દીર્ઘાયુ બને, ચિરાયુ બને એ ગુરુજનોના, વડીલોના આશીર્વાદથી. અને આપ સૌ જાણો છો કે આ દિવસે દિવસે આપણું આયુષ્ય ઘટી રહ્યું છે, વધવાને બદલે અલ્પ આયુષ્ય બન્યું છે માણસનું. આજ કળિયુગ છે અને હજી તો સારું છે, કળિયુગનો પ્રથમ ચરણ ચાલી રહ્યો છે. અમારા ભૂદેવો જ્યારે સંકલ્પ કરે ત્યારે બોલે કે કલિયુગે કલી પ્રથમ ચરણે. હજી તો શરૂઆત છે આ યુગની, અને અત્યારથી આયુષ્ય માણસનું ઘટતું જાય છે. છેલ્લે છેલ્લે તો લખ્યું છે વ્યાસ ભગવાને કે જ્યારે હડાહડ કડી આવશે ત્યારે માણસની ઉંમર 20 અને 30 વર્ષની થશે, એનાથી મોટો કોઈ નહીં થાય એવું લખ્યું છે. 20-30 વર્ષાણી પરમ આયુ કલૌ નૃણામ. 20 અને 30 વર્ષ તો પરમ આયુ લેખાશે કલયુગમાં, બહુ મોટું આયુષ્ય છે. એટલે આવા સમયે વંદન કરવાથી કે સેવા કરવાથી આપણને આ પહેલો લાભ થાય, આયુષ્યની વૃદ્ધિ થાય. બીજો લાભ બતાવ્યો છે વિદ્યાની પ્રાપ્તિ થાય, આપણને સદવિદ્યા મળે, જે સંસારના બંધનોથી આપણને છોડાવી માના ચરણારવિંદ સુધી પહોંચાડે. વડીલોને વંદન કરવાથી, એની સેવા કરવાથી આ જીવનનો બીજો લાભ છે, વિદ્યાની પ્રાપ્તિ થાય, જીવનમાં સાચી સમજણ પ્રાપ્ત થાય. અને કોઈકે લખ્યું કે સમજ્યા વિનાનું જીવવું, ભલે જીવો વર્ષ 1000 પણ સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર. માણસ હજારો વર્ષ જીવે પણ સમજણ વગરનું જીવન શું કામનું? સંપત્તિ ઘણી હોય પણ જો સમજણ ન હોય તો વ્યર્થ છે, એ અર્થ નથી, વ્યર્થ છે. તો સદવિદ્યાની પ્રાપ્તિ થાય છે, આ બીજો લાભ માનવ જીવનમાં, જે આપણને ભાવ બંધનમાંથી મુક્ત કરે, માના ચરણ સુધી પહોંચાડે છે. ત્રીજો લાભ બતાવ્યો છે વડીલોને જે વંદન કરશે, રોજ એમની સેવા કરશે, એના જીવનમાં ત્રીજો લાભ મળશે, યશની પ્રાપ્તિ થાય, ખૂબ યશસ્વી બને, એનું નામ ખૂબ આગળ વધે, એની કીર્તિ 10 દિશાઓમાં વિસ્તરે છે. અને યશ, કીર્તિ, નામ એ જ માણસનું સાચું નાણું છે, આપણા જીવનની સાચી સંપદા છે. કોઈકે લખ્યું કે નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, એ તો પાડ્યા નહીં પડંત. કીર્તિ, યશ, નામ એ આપણી જીવનની સાચી મૂડી છે, આપણું ધન છે, જીવનની સંપદા છે.
આ ત્રીજો લાભ છે આપણા માનવ જીવનનો. ચોથો લાભ છે બલમ. માણસને ખૂબ શક્તિ પ્રાપ્ત થાય એ ગુરુજનોના વડીલોના આશીર્વાદથી. રોજ જો આપણે વંદન કરીએ, વહાલથી પ્રેમથી પ્રણામ કરશું તો આ ચોથો લાભ મળે, બળની પ્રાપ્તિ થાય. અને દરેક પ્રકારનું બળ મળે. પાંચ પ્રકારની શક્તિ મળે છે: શારીરિક બળ, માનસિક બળ, બૌદ્ધિક બળ, આત્મબળ અને આર્થિક બળ. 5 પ્રકારની શક્તિ પ્રાપ્ત થાય. એટલા માટે રોજ વંદન કરીએ. નમવામાં ક્યારે શરમાવું નહીં, સંકોચ ન કરવો કે આવડો મોટો હું કેમ નમું, કેમ વંદન કરું. આપણે ત્યાં 9 પ્રકારની ભક્તિ, એમાં એક વંદન ભક્તિ છે. એ હરિના મંદિરમાં તમે પહોંચી ગયા, આપણી પાસે કંઈ નથી, નથી ફૂલ, નથી ફળ, તો કઈ રીતે ભગવાનની ભક્તિ કરો? તો બસ વંદન કરો, હાથ જોડી મસ્તક નમાવી અને વહાલથી વંદન કરીએ પ્રભુને. નવદા ભક્તિમાં એક ભક્તિ વંદન ભક્તિ છે. પ્રભુને કોઈ પદાર્થની જરૂર નથી, બસ પ્રેમથી પ્રણામ કરો ભગવાન. સાષ્ટાંગોયમ પ્રણામસ્તે. 8 અંગ ધરતીમાં પધરાવી પ્રભુને વંદન કરીએ. એ પણ એક ભક્તિ છે અને બહુ દિવ્ય ભક્તિ છે. વંદન કરવાથી સંતો કહે કે આપણું જીવન ચંદન જેવું શીતળ બને છે. વંદન ઈશ્વરને પણ બંધનમાં નાખે છે. આમ તો પરમાત્મા મુક્ત તત્વ છે, નિત્ય મુક્ત છે, શુદ્ધ બુદ્ધ તત્વ કહેવાય. પણ વંદન પ્રભુને પણ બંધનમાં નાખે છે. એટલે રોજ નમતા રહીએ, નમવામાં ક્યારે શરમાવું નહીં. પણ વંદન ભક્તિમાં એક બાધક તત્વ હોય તો આપણું અભિમાન છે, અહંકાર માણસને નમવા દેતો નથી. માણસને એમ થાય કે આવડો મોટો હું કેમ નમું બીજાને. જ્યાં સુધી આપણા હૈયામાં હું પણ ભર્યું હશે ત્યાં સુધી આપણે હરિચરણોમાં નહીં નમી શકીએ. એ અહંકાર જ્યારે દૂર થશે પછી જ માણસ નમી શકે. નમવું પણ બહુ અઘરું છે, સહેલું નથી. અને જેનું મસ્તક કોઈને નમતું નથી, એ મસ્તક નથી, એ કડવું તુંબડું કહેવાય. એમ તુલસીજીએ લખ્યું, તે શિર કટુ તુંબરી સમતુલા, જે નનમત હરિગુર પદમૂલા. હરિગુરુ સંતના ચરણમાં જેનું માથું નમતું નથી, એ મસ્તક નથી, એ કડવું તુંબડું છે. ભારહ પરમ પટ્ટ કિરીટ જુષ્ટમ ય ઉત્તમાંગમ નનમેન મુકુંદમ. ભાગવતજીને પણ બીજા સ્કંદમાં લખ્યું કે જેનું ઉત્તમાંગ આ મસ્તક કોઈના ચરણોમાં નમતું નથી, મુકુંદના ચરણોમાં નમતું નથી, એ ભારહ, એ ભાર રૂપ છે, બોજ રૂપ છે. ભલે મોટું માથું કેમ ન હોય. તે શિર કટુ તુંબરી સમતુલા, 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 જેના નમત હરી ગુર પદમૂલા, જેના નમત હરી ગુરુ પદમૂલા, જેના નમત હરી ગુર પદમૂલા, જેના નમત હરી ગુરુ પદમૂલા, શિર કટુ તુંબરી સમતુલા, શિરે કટુ તુંબરી સમતુલા. ભગવતી અંબે માં જય જગદંબે, ભગવતી અંબે માં જય જગદંબે, નારાયણી અંબે માં જય જગદંબે, નારાયણી અંબે માં જય જગદંબે, ભગવતી 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 અંબે
जगदम्बे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. આ ગ્રંથને જય કહેવાય છે. જયમ ઉદીરયેત. આ બધાને વંદન કરી અને પછી કથાનો આરંભ કરવો. આ ગ્રંથ, આ શાસ્ત્રને કહેવું. જે પ્રણમ્ય પુરુષો છે, જે પૂજનીય વ્યક્તિઓ છે, એને પ્રણામ કરવા જોઈએ, કારણ કે પ્રણમ્ય છે. એમના આશીર્વાદ લઈને પછી આપણે આગળ વધીએ આ માર્ગમાં, અધ્યાત્મના પંથમાં. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ માં ભગવતીનો આ દિવ્ય ભાગવત સાંભળવા ભેગા મળ્યા છે. એ સૌનકાદિક મુનિએ સુત પુરાણી મહારાજને કહ્યું છે કે સુત જીવ સમા બહુવીર યસ્ત્વમ શ્રાવય સિંહનઃ કથા મનોહરા પુણ્યા વ્યાસ શિષ્ય મહામતે. એ સુત પુરાણી, તમે તો ભગવાન વ્યાસના શિષ્ય છો, મહામતી છો આપ. જગતમાં બે પ્રકારના મનુષ્ય હોય છે, એક મહામતી, બીજા મંદમતી. માણસના બે પ્રકાર. એક વ્યક્તિ મહામતી હોય, બીજો મંદમતી હોય. મહામતી એને કહેવાય કે જેની બુદ્ધિ સાચો નિર્ણય કરે, સત્તત્વનો નિર્ણય કરે, જેના નિર્ણયથી સમષ્ટિને લાભ થાય, સૌનું કલ્યાણ થાય, એવા જેના નિર્ણયો હોય એ મહામતી કહેવાય. પણ જેની બુદ્ધિ ખોટા નિર્ણય કરે, જેના નિર્ણયથી લાખોનું, કરોડોનું, અબજોનું કોઈને નુકસાન થાય, તો આ માણસ મંદમતી કહેવાય. એ બુદ્ધિશાળી ન કહેવાય, એ બુદ્ધુ કહેવાય, બુદ્ધિહીન કહેવાય. કારણ કે એને ખોટો નિર્ણય લીધો, જેનાથી અનેકને નુકસાન થયું. બુદ્ધિનું કામ છે નિશ્ચય કરવાનું. આપણી અંદર 4 અંતઃકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. જે સંકલ્પ વિકલ્પ કરે એ તત્વને મન કહેવાય છે. સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ નિશ્ચયાત્મિકા બુદ્ધિ. જે તત્વ નિર્ણય કરે એને બુદ્ધિ કહેવાય છે. તો જેના નિર્ણયથી બધાને લાભ થાય આ મહામતી, પણ જેના નિર્ણયથી અનેકને નુકસાન થાય, કોઈને હાનિ પહોંચે, આ મંદમતી કહેવાય છે. સુત પુરાણી મહારાજ માટે આ દેવી ભાગવતમાં મહામતે શબ્દનો પ્રયોગ કર્યો છે. વ્યાસ શિષ્ય મહામતે. તમે ભગવાન વ્યાસના શિષ્ય છો. અને જેના સદગુરુ મહાન હોય એ શિષ્ય પણ મહાન બને. આપણે ત્યાં કહેવાય છે કે જૈસા ગુરુ વૈસા ચેલા. ગુરુ જ્ઞાની હોય તો શિષ્ય પણ જ્ઞાની બને, નિયમ છે. એક બીજી કહેવત છે આપણે ત્યાં ગુજરાતીમાં કે કુવામાં હોય તો જ અવાડામાં આવે.